હાય, હું ડૉક્ટર મિહિર તન્ના, ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ, ઓલિમ્પસ હોસ્પિટલ, રાજકોટ. સમરમાં એટલે કે ઉનાળામાં માત્ર ટેમ્પરેચર જ નથી વધતું, હાર્ટ પરનું સ્ટ્રેસ બી વધી જતું હોય છે. ગરમીને કારણે આપણે ડિહાઇડ્રેટ થઈ જતા હોય, શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જાય એટલે બ્લડ જાડું થઈ જાય અને બ્લડ પ્રેશર ફ્લક્ચ્યુએટ થઈ જતા હોય છે. ખાસ કરીને આ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ કે કોલેસ્ટ્રોલ વાળા દર્દીઓમાં, જે દર્દીઓ તમાકુનું કે સેવન કરતા હોય કે સ્મોકિંગ કરતા હોય, સ્લીપ ડિસ્ટર્બ હોય, ઓછું સૂતા હોય, સેડેટરી એટલે કે બેઠાડું જીવન જીવતા હોય કે અનહેલ્ધી ફૂડ હેબિટ્સ ધરાવતા હોય, એ લોકોને આવું થવાની શક્યતા વધારે હોય છે. અને વધારે મોટો પ્રોબ્લેમ એ છે કે ઘણી બધી વાર આપણે હાર્ટ એટેકના લક્ષણો સમજી નથી શકતા. છાતીના વચ્ચેના ભાગમાં દુખાવો કે દબાણ થવું, ડાબો હાથ દુખવો, જડબું દુખવું, ખૂબ શ્વાસ ચડવો, વધારે પડતો પરસેવો થવો કે થાક લાગવો, આ બધા હાર્ટ એટેકના લક્ષણ હોઈ શકે છે. પણ યુઝ્યુઅલી આપણે આ તો ગરમીને કારણે એસિડિટી થઈ છે, ગેસ ચડ્યો છે કે ગરમીને કારણે થાકી ગયો છું, આવું કારણ આપીને અવગણના કરતા હોઈએ છીએ. આપણા મોબાઈલની બેટરી ડાઉન થયાનું નોટિફિકેશન આવે તો આપણે તરત જ બેટરી કરવા માટે ચાર્જર શોધવા લાગીએ. પણ હાર્ટના આ પ્રકારના લક્ષણો કે નોટિફિકેશનો આવતા હોય તો આપણે એને મહિનાઓ સુધી ઇગ્નોર કરતા રહીએ છીએ. સાચું કહું તો હાર્ટ એટેક કોઈ સિઝન કે ટેમ્પરેચર જોઈને નથી આવતું, એ આપણી તાસીર અને આપણી લાઈફસ્ટાઈલને સ્કેન કરીને આવતો હોય છે. એટલે જ એક કાર્ડિયોલોજિસ્ટ તરીકે હું કહીશ કે ઇમરજન્સી કરતાં સાવચેતી સારી. આપણા બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલને રેગ્યુલરલી ચેક કરીને કંટ્રોલ કરવા જોઈએ. નિયમિત એક્સરસાઇઝ કરતી રહેવી જોઈએ. આવા ઉનાળાની સિઝનમાં પૂરતા પ્રમાણમાં પાણી પીને હાઇડ્રેશન મેન્ટેન કરવું જોઈએ. સ્મોકિંગ કે તમાકુ બંધ કરવું જોઈએ અને સ્લીપને પ્રોપરલી 7 કલાક સુધી લેવી જોઈએ. તમારા ફેમિલી કે ફ્રેન્ડ સર્કલમાં કોઈને આ પ્રકારની કંઈ તકલીફ હોય તો એને આ રીલ જરૂર ફોરવર્ડ કરજો, because awareness can save a life. And comment heart so that we will send you a healthy heart habit checklist. Thank you.